જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામે રહેતા ધરતીપુત્ર નટુભાઈ ચનાભાઈ ગુજરાતી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી પ્રાકૃતિક શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે। સાથે જ તેઓ ચોકલી ગામમાં લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવાનો સંદેશો પણ આપી રહ્યા છે। નટુભાઈ ગુજરાતી છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરે છે। નટુભાઈ તેના 5 વીઘા જમીનમાં ઉત્પાદન કરેલ પ્રાકૃતિક શાકભાજીનું સીધું જ વેચાણ પ્રાકૃતિક કૃષિ હાટમાં કરે છે। તેઓ છેલ્લા 3 વર્ષથી આત્મા દ્વારા શરૂ કરાયેલા સરદાર બાગમાં પ્રાકૃતિક હાટમાં શાકભાજીનું વેચાણ કરે છે। ઉપરાંત જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક હાટમાં પણ તેમની આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજીનું વેચાણ દર ગુરુવારે સાંજે 4 થી 6 દરમિયાન કરે છે। પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતની ખેત પેદાશોને સીધું જ પ્લેટફોર્મ મળે એ માટે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક હાટ કાર્યરત કરવામાં આવ્યું છે, જે બદલ નટુભાઈએ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વાસિયાનો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો। નટુભાઈએ તેના 8 વર્ષનો પ્રાકૃતિક કૃષિનો અનુભવમાં જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય પરિવાર અને સ્વાસ્થ્ય સમાજ માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે। પ્રાકૃતિક કૃષિથી ધરતી માતાનું જતન પણ થાય છે। જો આપણે પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશો વાપરતા રહીશું તો બીમારી ખર્ચ શૂન્ય થશે। નટુભાઈ તેના 5 વીઘામાં શાકભાજીનું વાવેતર કરે છે। આ વર્ષથી મગફળી, ચણા જેવા કઠોળનું પણ ઉત્પાદન કર્યું છે। પ્રાકૃતિક કૃષિની સાથે સાથે તેઓ ગામના લોકોને પણ પ્રાકૃતિક કૃષિમાં જોડાય એ માટે જાગૃતતા પણ લાવી રહ્યા છે। ચોકલી ગામમાં દર વર્ષે ગાયના લાભાર્થે ભાગવત સપ્તાહનું આયોજન થાય છે। આ ભાગવત સપ્તાહમાં પણ તજજ્ઞો પાસે પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન લોકોને મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવે છે। સાથે જ તેઓ ગૌશાળાના સભ્ય પણ છે। ગામમાં બહેનોના સત્સંગ મંડળમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે માહિતગાર કરવામાં આવે છે અને પ્રાકૃતિક કૃષિ અંગેની પત્રિકાઓનું પણ વિતરણ કરી લોકોને સંદેશો આપી રહ્યા છે। તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળે એ માટે પ્રોત્સાહિત કરે છે, ત્યારે તેનો લાભ પણ ખેડૂતો ઉઠાવે અને વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેત પેદાશોની જ ખરીદી કરે એ જરૂરી છે। પ્રાકૃતિક ખેતી રાસાયણિક ખેતીથી ઓછી ખર્ચાળ અને લોકો માટે ફાયદાકારક છે। આ માટે પ્રાકૃતિક કૃષિનો અભિગમ અપનાવવો જરૂરી છે। આપને જણાવી દઈએ કે તાજેતરમાં માણાવદર તાલુકાના મરમટ ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ નટુભાઈ ગુજરાતીના દેશી શાકભાજીની સરાહના કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા।